75 લાખના તોડ મુદ્દે નર્મદામાં રાજકીય ડ્રામા. રાજકીય ડ્રામામાં આવ્યો નવો વળાંક. જિલ્લા કલેક્ટરે અગાઉના નિવેદનથી લીધો યુ ટર્ન. ये बात मैं हेलीपेड पर कीधी थी. एमने जे एमना लेटरमां कीधुं के अहींया कार्यालयमां मारी चेम्बरमां वात करी तो ये बात खोटी है, पण हेलीपेड पर आ बात थयेली अने आवी रीतना रूपियानी मागणी थई छे, ए पण त्यां हेलीपेड पर थयेली. અને બીજું કે એ સીધી મારી સાથે એમને ટોક નથી કરી, પણ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મારફત કોન્ટ્રાક્ટરો મારફત આ માંગણી કરી છે. એ વાત મારે અન્ય સંસદ સભ્યશ્રી જોડે થઈ હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખની માગ કર્યાના આરોપ પર સાંસદ મનસુખ વસાવાની વાતનો સ્વીકાર કરીને જિલ્લા કલેક્ટર સંજય મોદીએ વધુ એક રાજકીય ડ્રામા સર્જી દીધો છે. આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા, જ્યાં ચૈતર વસાવાએ 75 લાખની માગ કર્યા હોવાનો કલેક્ટરે સ્વીકાર કર્યો. જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલીપેડ પર થઈ હતી. આટલું કહીને જિલ્લા કલેક્ટરે ચાલતી પકડી હતી. મીડિયાના સવાલો પર જિલ્લા કલેક્ટરે મૌન સાધ્યું તો સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી કે કલેક્ટરે મારી વાત સાચી માની છે, ત્યારે હવે હું મારી પાર્ટી સાથે જ છું. અમે ઉપજાઈ કાઢી લે વાત નથી. કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદાએ અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી. તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ. એ વાત મેં બહુ સ્પષ્ટ, આજે પણ એ વાતને વળગી રહ્યું, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું. એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ, ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા, શુભેચ્છક મિત્રો પણ આજે મારી સાથે છે. અને હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં, જિલ્લાના હિતમાં, ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે, જે પણ બોલવાનું હશે હું બોલીશ. નર્મદા જિલ્લા કલેક્ટરે ફેરવી તોડેલા નિવેદન પર ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉગામ્યું ધરણા પ્રદર્શનનું શસ્ત્ર. સાંસદ મનસુખ વસાવા અને રાજ્ય સરકાર પર ચૈતર વસાવાએ કલેક્ટરને ધમકાવ્યો હોવાનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં, જિલ્લા કલેક્ટર રજા પર જવાના હોવા છતાં રોકવામાં આવ્યા હોવાનો ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો. ચૈતર વસાવાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો સાંસદ પાસે મોબાઈલ રેકોર્ડિંગ હોય તો જાહેર કરે. ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે આગામી 7 દિવસમાં જિલ્લા કલેક્ટરે માંગેલી માહિતી નહીં આપે તો કલેક્ટર કચેરી ઉપર ધરણા પ્રદર્શન કરીશું. મેં ક્યાં રજૂઆત કરી, કોણે કરી, કયું સ્થળ હતું એની વિષય જ નથી. વાત 75 લાખના તોડની છે અને હવે પાછું હેલીપેડ આવે છે એટલે ક્યાં ને ક્યાંક આખી વાર્તા ઊભી કરાવવામાં આવે છે. આખું સ્ક્રિપ્ટ તૈયાર થાય છે અને કલેક્ટર શ્રી, કાર્યપાલક ઇજનેર પર સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું. 2 દિવસ તો એવી માહિતી છે કે મનસુખભાઈએ પોતે ફોન કરીને કલેક્ટર સાથે મા બેનની ગાળો બોલી છે, એટલે કલેક્ટરે ડરીને આજે ફેરવી તોડ્યું છે અને 2 મોડાની વાત કરી છે. પણ કલેક્ટર સાહેબને કેમ છું, તમે નીડર રહો, અમે તમારી સાથે છે, તમે બંધારણીય પદ પર છો, નિડરતાથી નિષ્પક્ષ તમે નિવેદન કરો, અમે બેઠા છે. જરૂરત લાગશે આખા ગુજરાતના લોકોને અહીંયા ઉપસ્થિત કરીશું તમારા સમર્થનમાં.